કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેવું સવાર પડી ગયું બધાનું? વરસાદ પાણી કેવા છે? અમારા અહીં તો ઝરમર ચાલુ છે. બોલો, બાકી બધી શાંતિ? આજ તો રવિવાર છે એટલે ફૂલ આરામ પર હશો બધા. આપણે બી ગ્રીન ટી બનાવીએ છીએ. આજ તો પ્રિયાબેનની બી રજા છે. એમને હોસ્પિટલ ગયા છે ભાણિયાની ખબર લેવા. ચાલો આપણે બનાવીએ ગ્રીન ટી. ગ્રીન ટી આપણી તૈયાર છે. ચાલો દોસ્તો, આપણી ગ્રીન ટી તૈયાર. આવી જાઓ, ચલો. વાતાવરણ સારું થઈ ગયું છે, ઠંડક. વરસાદ આવું છે પણ આવતો નહીં. અંબાલાલે આગાહી કરે છે પણ વરસાદની હજુ કંઈ ખાલી આવે છે ઝરમર. આજ તો અમારા જીનુબેન બી બહાર ગયા છે. ખબર નહીં ક્યાં ગયા છે. પૂછ્યું તો કે એના નાનીના ઘરે ગયા છે. અને જીનુબેન આવે નહીં ત્યાં સુધી તો મને મૂડ નહીં આવે. હવે જીનુબેનનું ઠેકાણું નહીં ક્યારે આવશે. અમારા જીનુબેન ના આવે ને તો ઘરમાં કોઈને ગમે જ નહીં. ઉઠીને સીધું પહેલાં એનું જ પૂછવાનું, જીનુ? તો કે જીનુ તો બહાર ગઈ છે. ચાલો ત્યારે આપણે ગ્રીન ટી પી લઈએ, પછી થોડું ઘરનું કામકાજ કરી લઈએ. આજ તો પાછું રવિવાર છે એટલે કોઈનું કોઈ આવે હે ને. ચલો આગળ મળીએ. ફોન નહીં જોતી તા શું કરસ તું? કાંઈ નહીં, જા તો પછી નહીં જ લઈ જાઓ. મારી જોડે તને ના લઈ જાઉં. ફોન લઈ લીધો એટલે હવે ભાગસા. નાટકડી દાદીના ઘરે ગઈ હતી. દાદીના ઘોડે નીચે ઉતાર દે ભાઈ. ચાલ આપણે કપડાં વાળી નાખવી. ઢગલો કપડાં થયા છે. શાકભાજી લઈને આયા. જો હું લાવીશું મમ્મ બધું. મમ્મ નહીં, હવે તને નહીં દેવાનું ને. એ બધું તારું છે. બોલો જો કે બધું મારું જ છે. તું છાસ પીસ? તો પછી કેમ કે છાસ બી મારી છે. એ થોડી જો છે ને ચેવી છે. તમારું બધું ગંદુ હારું લઈ લીધું બધું. નહીં લાવો, એ બી અમારું જ છે. હું લાવી છું. લાવો, આ હું લાવી છું.
મારે નહીં ખાવું. હા હવે હું નાનું નાની જ દઈ દઉં. તો નાનું દઈ દઉં ને. અને તું જ ડાઈશો પેલું ચા થઈ ગઈ હશે. હે ચા બળે છે પેલું દીદીને કે ને. આપણા ગલમાં લાઈટ જતી લઈ હવે શું કરશું લાઈટ વગર. ખાડા ખોદવા વાળા લાઈટ હરકી કરી જશે તો હવે ફોન કરવો પડે ને લાઈટ વાળાનો. માલિકોનો ચારસો નંબર. હા તને ફોનમાં આવડે છે જોતા? ફોનમાં નંબર જોતા આવડે છે? ભાઈ જીનુબેન જો ટોરેન્ટ પાવરનો નંબર ગોતો છે એમ કે હું ગોતી નાનું નંબર. એ ગાંડા એ નંબરનું નથી મારા છોકરા. એ હમણાં ફુવા ઉઠે ને એટલે કરી દેશે. ચાલ ખાડો નહીં ખોદવાનો આપણો. એ માડી જો યુટ્યુબ પાછું ચાલુ કરી દીધું છે ને આ છોડી ગાંડી મારી ગાંડી છોડી. ફોન અરે વ્યવહાર ન કરો ફોન. એ કોના લાડવા ખાધા? દાદીના ઘરે કેવા હતા લાડવા? મસ્ત મસ્ત. ભાઈ જીનુબેન તો આજ લાડવા ખાઈને આવ્યા છે મસ્ત મસ્ત. ફૂઈને ના લઈ ગયા તો ફૂઈને ના જ લઈ ગઈ ને તું વળી લે. હા તો ક્યાં લઈ ગઈ તી ફૂઈને તું? એકલી લાડવા ખાઈને આવી મમ્મી ને તું બે. ફૂઈને લાડવો ખાવા ના લઈ ગઈ તું. શું ચીમ તું લાડવો ખાવા નહીં લઈ જઈ? ચીમ શું હે? આ સોરી ઓનો હો એ સોલી કચલું નાખવા ગઈ હતી. તા ચા પીવાની છે? દાદી શું કહેતા હતા? કઈ નતા કહેતા? અરે હા હારે હા ઈ શું હારે હા શું? કયો છોકરો કે છે? ઓલો કયો? એના ગળે લેતો તો? અરે હા રે ને ભાઈ 2 મિનિટ આ ઝીંકુડા અરે વાત કરી લેવા દે ને મને. જો ફોન બતાવો જો. દોસ્તો કેમ છો? આજે આપણે બનાવીશું ચૂરણનું શાક. ચૂરણની સબ્જી આપણે લીધું છે ચૂરણ, કટ કરેલા 1 મરચું છે, ડુંગળી, આદુ લસણ, ટમાટા, કાજુ, વઘાર માટે જીરું, લાલ મરચું અને મીઠા લીમડાના પત્તા. ચાલો બનાવીએ. ચૂરણના મેં 2 પાણીથી ધોઈ લીધું છે. ગરમ પાણીમાં બી ધોયું છે. ચૂરણ શું કાપીએ ધોઈએ ત્યારે ખંજવાળ આવતી હોય છે હાથમાં, એટલે પહેલાં એને ગરમ પાણીથી ધોઈ લેવાનું પછી જ કાપવાનું. ચાલો બનાવીશું. આપણે કઢાઈ લીધી છે, એમાં તેલ બી ઉમેરી દીધું છે.
હવે આપણે વઘારના જે મસાલા લીધા છે એ નાખી દઈએ. હિંગ ઉમેરી દઈશું. હવે આપણે ડુંગળી 5 મિનિટ માટે આપણે થવા દઈએ. હવે આપણે ટમાટર લીધા છે અને એના જારમાં ક્રશ કરી લઈશું. આ કાજુ, આદુ, લસણ મેં વધારે લીધી છે કેમ કે ચૂરણના સબ્જીમાં આદુ અને લસણનો ફ્લેવર વધારે હોય ને તો સારું લાગે, ટેસ્ટ સારો આવે છે. હવે આપણે ટમાટર લીધા છે અને ચાલો જોઈએ. ડુંગળી સુકળાઈ ગઈ છે, બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એમાં ટમાટરને ક્રશ કરેલું નાખીએ. આપણે હવે દહીં એડ કરી દઈએ. હવે આપણે બધા મસાલા એડ કરી દઈએ. મીઠું લીધું છે, મરચું, ધાણા જીરું, હળદર. સરસ આપણા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે ચૂરણ નાખી દઈશું. ચૂરણ એડ કરી દઈએ. હવે આપણે ગ્રેવીનું પાણી નાખી દઈએ. હવે એને 10 થી 15 મિનિટ થવા દઈએ. વાવ, સરસ થઈ ગયું છે આપણું ચૂરણનું શાક. બંધ કરી દઈએ. કોથમરી ભભરાઈ દઈએ. ચલો મિત્રો, જમવા આવી જાઓ. કોનો જીનો ઈ કે આટા મારવા મમ્મી પૂરી દેશે. કોઈનો હક ફુવાનો નહીં નહીં પૂરી પૂરી દે. હવે જવા જ નહીં દઉં તને તો પેલા કે ફોઈનો હક ફુવાનો કોનો ફુવાનો હા શું પીલું નો ડીગુનો તો ના પડે હવે માર છે ઘરે આવશે તો ડીગુ ભાઈ મારશે. ડીગુ તને બધું લાવી નહીં દે. ધોકાઈ નાખશે તને તો એને તમને ગિફ્ટ આપી લઈ જશે ડીગુ. કે હવે ઘરે નથી જવું કે જેલમાં પૂર દે મમ્મી ને પપ્પા કે હા ઘરમાંથી બહાર નહીં નીકળતા બંધ કરી દે કે બંધ કરી દે મને મજા નહીં આવતી કે પગે લાગવાનું હોય કોઈને કોઈને પગે લાગવાનું આપણે પગે લાગ લે ના ના ના, નહીં લાગુ, નહીં લાગુ. જેનો નાનો હતો ને મોટો થઈ ગયો કાજીનો નહીં લાગુ, નહીં લાગુ. ના લગા બેટા, ના નાના નાના છોકરાને હાથ રાખીને હાલતો આમ એ હાથ રાખીને હાલ જા અમારી આમ હાલતો આગળ કાંઈ કહેવાતું નથી. બસ એમ હાલવાનો હાથ રાખીને હાલવાનું જો એમ બરાબર જો બસ એમ જ હાલવાનું હોય એમ હાલવાનું તો તમારો વટ પડે હું
શું આ જય ભીમ વાળાનું છે આપણે જો એ હાલવાનું ઓ વાહ હાથ રાખીને કોણ હાલે જય ભીમ વાળા જ હાલે હું સગી મારજે તમ તારો રેવા દે અલી સજલી રેવા દે બોલ સીઓ બોલ તો હે જીનું એટલી બધી બીક લાગી છે બીક લાગી પડા કમ્પ્લીટ થઈ ગઈ નો પલા લે ગાડી લે લે ગાડી લે મોતી પલા નહીં તારી બરોબર ફીટો ફીટાઈ રે લે આજા તારી ફીટો ભાઈ ઘરે આવવાના ગાડી શીખવા ભાઈ છોડીને બધા બોલ બોલ કરો છો નહીં મસ્ત વડા એને શું ખબર પલાવ ના ના એને જ બધી ખબર પડે એ ભાઈ જી બોલ બોલ કલસ બંધ થા ને છજી ગાંડી કહી દઉં છજી ગાંડી જ છે છજી ફુવા બધા ગાંડા જ છે મોડી સિંહ ગાંડા હોય ગાંડા જ કહેવાય. ગાંડી હોય ને એટલે. ગાંડા હોય ને એ ગાંડા જ દેખાય. નહીં દેખાય. અમે બાડા હતી, ઘેરા હતી એટલે અમને કાંઈ સંભળાય નહીં, અમને દેખાય નહીં. તમે બાડા, બે કોઈને બતાવી. અમે ગાંડા, તમે બાડા. ઓલું વેણું લેતા હોય ને મને એક બારે એને ચપકાઈ દો એક બૈડામાં. પહેલો ટેપ જ મોઢે મારતો. એમ બોલવાનું આમ બંધ કરાવી દો. બોલો એની માનો બસ હવે ગોગળો તારો દુખશે તે કામ ચોથા કરે સંભળાયો. સો વેબ જેવડી. નથી પીવું તારી હતું. થોડી આમ બહાર જઈ. છેડા ને બેડા અંદર પડ્યું હોય ને બધું લપકો. લપકો થાય. બધું લઈ જાઓ અહીંથી. જો હડકાય થાય જો ખાવાનું જાય. બોલો કે મમ્મી બોલો મટન ખાવા નહીં મળ્યું હોય એટલે બટકા ભરાઈ જાય. મારા છોકરાને કે હડકા ખાય. તને નહીં ખાવા જો. પાછા કેથી મટકા ખાય. બોલો હતું. બોલો હતું આ. ખાવાનું ચપકાઈ દો. અચાનક ચપકાઈ દો. ઉપર જઈ જા ઉપર ચલી જા और कोई बचाववाળું નહીં કર. ફૂઈ છે ને એ ભાઈ પૂએ પડી જાય વાવ. એક જ ધક્કા ફૂઈ પૂએ પડી જાય. ફૂઈ તને પાડી દે એવા હ કહી દે ભાઈ ફૂઈએ પાટો બાંધ્યો હે ના પલી જાય ફૂઈ થોડા પલી જાય તો લાવો. હું તને પાલી દઉં ગાંડા દિવ્યેશ ને લાવો. જો કાંકરિયા લઈ જાઓ, મેકમ લઈ જાઓ. આમ આમ કર તું ખાલી આમ. તું થાકી. એને બાપુને બોલાવો રે. ગાંડો ના કહેવાય બેટા ડાયો કહેવાય એને બાપુ. ભાઈ કહેવાય ભાઈ એને બાપુને બોલાવો. કેવસો અલા હું જાઉં છું. હું જાઉં તાર પપ્પા ને તાર મમ્મી આવે.
હું આવું છું ચાલો તમારા ઘરે આવું છું ધ્યાન રાખજો રમકડાનું હો એમ કે છે. હું આયા હોઈ રહીશ કે નહીં જાઓ તાર પપ્પા લેવા આયા નહીં જાઉં નહીં જાઉં આયા હોઈશ તો હારું પપ્પાને કે બંધ કરીને હોઈ જાઉં હું આયો જા જા ભાઈ સવારે આવજે સવારે આપણે કાંકરિયા જવાનું છે ને હાલો મુક્કાવો ચલ ચલ શું નહીં જાઓ તો તાલા આયા હોવાનું છે ફૂઈ જોલે હોવાનું છે વરસાદ આવો જોઈએ હાલ જાઓ વરસાદ ખાટલી અહીંયા ઓટા ઉપર મૂકી દો હા લઈ લઉં ભાઈ વલસાદ આવ્યો ઈ આવ્યો જો ફુવા કે વલસાદ આવ્યો આમ જો ટીવીમાં ફુવા નોકરી જઈશ કપડા નાની કુકીના હાલ તને મુક્કા આવું ચાલ ભાઈ મમ્મી તને નહીં આવવા દે સવારે નહીં આવવા દે તો આ તો આંગણમાં જ આવવાનું સારું તો ચાલ અહીંયા હુઈ જા માં ખોલામાં ચાલ